પ્રમુખ સ્વામી દ્વારે મહાન સ્વામી દ્વારે સત્સંગ વધવાનો કેટલો છે એ તો આપણે જોઈ નહીં શકીએ. આવા હોળ પણ આંકડા પડશે. પ્રમુખ સ્વામી કેમ રાજી થાય, મહાન સ્વામી કેમ રાજી થાય એ આપણે કેવી રાખવું. એવા મહાન સ્વામી શાંતિ કરેવાની અને મહાન સ્વામી તમને આપ્યા છે એ એની આજ્ઞા હું પાડે બધા નાના મોટા બધા. તો આપણે તેમાં ટાઢું બહુ માણસો પ્રમુખ આજ્ઞામાં રહેશો તો તમે હોનાના છે ને હોનાના થઈ જવા. માટે આપણે માણસો કેમ કરવું એની આજ્ઞા પણ જો વધશું તો આપણે અક્ષરધામમાં બેસ. આવા મહાન સ્વામી લખ્યા પ્રમુખ લખ્યા શીખો મારી ને અક્ષરધામ પછી એને આગળ કોઈ પ્રકૃતિ કોઈ નવું આગળ ન આવી શકે. એટલા માટે આપણે પાસપોર્ટ મળી ગયો છે. એમાં ના અમને પાસપોર્ટ નથી મળ્યો. રવિવારની સભામાં આવું ને આજે મંદિર એટલો નિયમ રાખો. શું હું ન હોય તો માન સમજો છે કે નહીં? માન સમજે હું છું નહીં ક્યાં નોકરું માન સમજ બધા આવી ગયા એટલે બધું આવું એમ માન સમજ ભગવાન કાયમ રહેલો. તમે વિશ્વાસ બેઠો સારું વિશ્વાસ બેવો ને માન સમજ ભગવાન કાયમ રહેલો. વાત બેઠી ના બેઠી સમજો એટલું સંતમાં રહીને ભગવાન દ્રષ્ટિ કરે. અત્યારે આપણે શું સમજવા એવા એકાંતિક સંતો પૃથ્વી પર વિરજતા હોય ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એવા સંતો હોય. આ પ્રમુખ સ્વામી જેવા મહાન સ્વામી જેવા. તો સ્વામીજી પહેલો પ્રશ્ન, અત્યાર સુધી આપણે યોગીજી મહારાજની ઓળખાણ આ ટેપ્સ દ્વારા કરી છે, પણ યોગી બાપાનું સાચું સ્વરૂપ એ શું હતું એ આપ અમને જણાવશો કે યોગીજી મહારાજનું સાચું સ્વરૂપ શું હતું? શ્રીજી મહારાજ થેન્ક યુ સ્વામીજી. બીજો પ્રશ્ન છે, આ અટલાદરાની વાત છે. આપ યુવકમાં હતા અને આપ ભંડાર પાસે બારી આગળ ઊભા હતા. ત્યાં યોગીજી મહારાજ સાથે શું પ્રસંગ બન્યો હતો એ આપે સવિસ્તાર આપ કહેશો? હા, અમે કૂવા ઉપર બેઠા હતા. ત્યાંથી આયા મંદિરનો ખૂણો હતો અને ત્યાં જસભાઈ મારા મિત્ર હતા, એ સાથે હતા. પણ કોઈ કામ હતું એ જુદા પડ્યા અને યોગી બાપા મને કહ્યું કે તે વખતે તો યોગમાં હતો પણ યોગી બાપાએ કહ્યું કે તમારા દ્વારા મારા પ્રગટ રહેશે. આપનો ખૂબ આભાર સ્વામી. હવે છેલ્લો પ્રશ્ન સ્વામી બાપા, યોગીજી મહારાજ અમદાવાદમાં દર્શન કરવા આવ્યા હતા. સ્વામી બાપા હવે છેલ્લો પ્રશ્ન છે, યોગીજી મહારાજ અમદાવાદમાં દર્શન કરવા આવતા હતા ત્યારે હરિકૃષ્ણ મહારાજના ખંડ પાસે અને આપ અને પ્રમુખ સ્વામી મહારાજ ઊભા હતા. ત્યાં યોગીજી મહારાજે આપણે અને પ્રમુખ સ્વામી મહારાજે શું વાત કરી હતી એ આપ અમને જણાવશો? એવું કે તમે તમારા બે દ્વારા આ સત્સંગ ચાલશે. થેન્ક યુ વેરી મચ સ્વામી બાપા. આ ટેપનું સમાપન થઈ ગયો. સ્વામીએ આ પ્રગટની ટેપમાં પોતે પ્રગટપણાની વાત કરી છે, તો આપણે ફરીથી સ્વામીને તાળીઓના ગડગડાટથી વધાવીએ. તો That's it. We're done. આ પતી ગયું છે. જબરજસ્ત. આપણે સંપૂર્ણ રીતે યોગીજી મહારાજને હવે ઓળખી લીધા છે, બરાબર ને સ્વામી?
અમારા જોગી મહારાજની ઓળખાણ હવે તમે પ્રાપ્ત. પણ સાચી ઓળખાણ પ્રાપ્ત કરવા માટે જગતનો રંગ આપણને ન ચડવો જોઈએ. સાચી ઓલો કચરો ભરીને ઓળખાણ ક્યાંથી થાય? એટલે જગતનું બધું કાઢી નાખવાનું, જગતનું લેશ, અને પછી સાચી ઓળખાણ થાય. પણ સાચી ઓળખાણ પ્રાપ્ત કરવા માટે જગતનો રંગ આપણને ના ચડવો જોઈએ. નિત્ય તેમના થઈને રહીએ તો તેમનું સાચું સ્વરૂપ સમજાય. We have attained His pragat form. Now we have to be like Him to truly understand Him. તેઓનો રંગ આપણને લાગવો જોઈએ. બીજો ચડતો નથી કે રંગ યોગીરાજ, આવો તે રંગ મને ગીત લગાડો. હું તો ગોંડલ ગયો ને મારું માન મોયું. જયાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ જય, યોગીજી મહારાજની જય. જય બસ યોગી બાપાએ જય. આપણે યોગી બાપાએ આપણને આ બધું સુખ આપ્યું છે, અને જન્મો જન્મની ભૂખ ભાગી છે. આપણી કેટલા જન્મો જન્મની ભૂખ હતી એ આ જન્મે ભાગી નાખી છે. એટલે આપણે હવે તો સુખ્યા થયા જ, માટે સુખ્યા રહેવું. આપણો ભૂખ તો પાછી એમને જમાડવાની પણ એમને હતું, એટલે જમાડવાની ભૂખ પણ ટાળશે એમનો. બટેસા તૈયાર થયું છે, બધું તૈયાર, એટલે એ તો ભાગશે. એ તો આ થોડીક વારની છે, પછી સવારે તો જોવું છે. પણ આ તો જન્મ જન્મની ભૂખ આપણી ભાગી છે. એવો લાભ, એવો આનંદ સુખ મળ્યું છે. માટે એવા દિવ્ય પુરુષને ક્યારેય ભૂલીએ નહીં, એ જ પ્રાર્થના. અને ખાસ આજના દિવસે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે પોતાના હસ્તાક્ષરે એક પત્ર લખ્યો છે. ધીસ ઇઝ અ વેરી સ્પેશિયલ લેટર. પ્રાર્થના રૂપી પત્ર છે, જે પોતે મહાન સ્વામી મહારાજે આજે બપોરે જ યોગી જયંતિના દિવસે લખ્યો છે. તો આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે આ પત્ર સ્વામીશ્રી આપ અમને સંભળાવો. સ્વામીશ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી, લંડન, 16/5/23 મંગળવાર, યોગી જયંતિ. હેપી બર્થડે યોગી બાપા. જય સ્વામિનારાયણ.
આજે સવારે પૂજા પછી આપને ખૂબ યાદ કર્યા. આપ મને વિનુ કહીને બોલાવતા, કેરીવાળો પ્રસંગ વગેરેની સ્મૃતિ કરી. આપનો એ નિસ્વાર્થ પ્રેમ હજી ભૂલાતો નથી. આપની એ દિવ્ય મૂર્તિ એકદમ યાદ આવે છે. આપ મળ્યા અમે ધન્ય થયા. આજે લંડનનો સત્સંગ જોઈ આપે કરેલા બધા જ સંકલ્પો સાકાર થયેલા જોવા મળે છે. આપ તો સાક્ષાત શ્રીજી, આપ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તો આજે યોગી જયંતીએ પ્રાર્થના કરું છું કે આપની રુચિ મુજબ આખા BFA સત્સંગમાં સુરત ભાવ અને એકતા વધે. બધા પરસ્પર દીવભાવ રાખે, કોઈ કોઈનો અવગુણ ન લે, બધા એકાંતિક ધર્મ સિદ્ધ કરે, બધા તને મને ધને સુખિયા થાય એવા આશીર્વાદ આપો.